સ્ટાર્ટ. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીની અંદર 3,50,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવ્યું હતું. તેને લઈને ભરૂચ ખાતેની ગોલ્ડન બ્રિજની જે સપાટી છે 26 ફૂટ વટાવી ચૂકી છે. જો કે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ છે, અને 24 ફૂટથી ઉપર 2.5 ફૂટ સુધીની જે સપાટી છે ત્યાં વહી રહી છે. અને તેને લઈને નર્મદા નદીના જે પાણી છે તે લોકોના ખેતરોમાં પણ ઘૂસી ચૂક્યા છે. આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયાનો જે કાંસિયા વિસ્તાર છે તેના ખેતરોની અંદર જે ઊભો પાક હતો, તૈયાર પાક હતો, તેની અંદર નર્મદા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે. તેને લઈને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને આ જે પાણી છે જ્યાં સુધી ઓસરે નહીં ત્યાં સુધી ખેડૂતોનો પાક જે છે તે સહી સલામત નહીં રહે. જો વહેલા તકે પાણી ઓસરશે તો જ ખેડૂતોનો પાક સહી સલામત રહેશે, અને જો વહેલી તકે નહીં ઓસરે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવશે. આપણી સાથે અહીંયા કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? હરીશ કે પટેલ. હરીશભાઈ, અત્યારે જ્યાં નર્મદા નદીના પાણી આવ્યા છે તેને લઈને તમારા ખેતરમાં હવે એ પાણી ઓસર્યા પછી જ ખબર પડે કે એક્ઝેક્ટ કેટલું નુકસાન છે. શેનું વાવેતર? અત્યારે આપણે 2 વીઘામાં કારેલી છે, 1 વીઘા મરચી છે, તદુપરાંત કેળ છે. તંત્ર દ્વારા કોઈ સૂચના કે એવું કંઈક આપવામાં આવ્યું? તંત્ર દ્વારા વોટ્સએપ દ્વારા મેસેજ મળતા હતા કે પાણી આવશે, પણ એમનું કહેવું એવું હતું કલેક્ટરનું કે ભયજનક સપાટી પાણી નહીં બતાવે, તેમ છતાં પાણી ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહેલું છે અત્યારે. આપણી સાથે બીજા પણ અન્ય ખેડૂત છે, એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? અરુણભાઈ, અત્યારે જે પ્રમાણે તમારા ખેતરોના અંદર નર્મદા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે, કેટલું નુકસાન? તો પાણી નીકળે થયા વગરની કંઈ ખબર ના પડે અત્યારે. અત્યારે તુવેર છે અંદર લગાવેલી, તમે આશરે ગયા 50-60 હજાર નુકસાન. તમારો તુવેરનો જે પાક હતો એ તૈયાર હતો? તૈયાર પાક ઊભો પાક. તંત્ર દ્વારા કોઈ સૂચના કે એવું કંઈક આપવામાં? સૂચના હવે મેસેજ આવ્યા કરે છે ઉપર પાણી ઉપરવાના વરસાદનું કારણે અત્યારે કંઈ ખબર પડે પાણી કેટલું. જે પ્રમાણે અહીંયા ખેડૂતો કહી રહ્યા છે કે ભાઈ જે તુવેરનો પાક હતો, કારેલાનો પાક હતો, તેના જે માંડવા જે સંપૂર્ણપણે પાણીની ગરકાવ થઈ ચૂક્યા છે, જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. યોગેશ પટેલ, VTV, ભરૂચ.